સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। વિજયનગર, પોશીના, વડાલી, હિંમતનગર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। હિંમતનગરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો। વિજયનગર, પોશીના, વડાલી, હિંમતનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હિંમતનગરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપી હતી। તે પ્રમાણે જ ગત રાત્રિથી જ વરસાદ છે તે સાબરકાંઠા જિલ્લામાં વરસી રહ્યો છે અને આજ વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં કમોસમી વરસાદ છે વરસ્યો છે અને હાલ ધરતીપુત્રોના ચિંતામાં વધારો થયો છે। જીરું, વરિયાળી, મકાઈ, ચણા સહિતના જે પાકો છે તેમાં માવઠું થવાને લઈને પાકમાં નુકસાન થવાની ભીતિ છે। ત્યારે બીજી તરફ બટાકાનું વાવેતર ખૂબ 38,000 હેક્ટરમાં સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કર્યું છે અને બટાકાના પાકમાં પણ નુકસાનની ભીતિ છે। હાલ વડિયાળીના ખેતરમાં વીટી પહોંચી છે। આપ જોઈ રહ્યા છો કે વડિયાળીના ખેતરમાં કમોસમી વરસાદ છે તે વરસતા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે અને વડિયાળીનો જે પાક છે તેમાં જે વડિયાળીના પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે બીજી તરફ ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ છે અને મોટાભાગ બિયારણનો વાવેતર કર્યું હોવાનું લઈને ખેડૂતો પણ એક તરફ ચિંતાનો માહોલ સર્જાયો છે। તો કમોસમી વરસાદ જો વધુ પડે તો પાકને નુકસાન થવાની ભીતિ તે સેવાઈ રહી છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી સાબરકાંઠા। આ સાથે જ મહીસાગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। લુણાવાડા, બાલાસિનોર, ખાનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે। ઝરમર વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે। તો મહીસાગરના દ્રશ્યો, મહીસાગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। લુણાવાડા, બાલાસિનોર, ખાનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઝરમર વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં બનાસકાંઠાના દ્રશ્યો, બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। અમીરગઢ, ઇકબાલગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। રાત્રિ અને વહેલી સવાર દરમિયાન અહીંયા વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો। અમીરગઢ, ઇકબાલગઢમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। રાત્રિ અને વહેલી સવાર દરમિયાન અહીંયા વરસાદી ઝાપટા પડ્યા હતા।